ધ્યાન રાખ્યું હોત તો એક જીવ બચી શક્યો હોત. દોરીથી દોરી કાપીએ, કોઈની જીવાદોરી નહીં. યાદ રાખજો, જે ચાઇનીઝ માંજો કે વધુ કાચવાળી દોરી પતંગ કાપવા માટે વપરાય છે એ નિર્દોષ પક્ષીઓને નુકસાન પહોંચાડી શકે છે. તે ગેરકાયદેસર છે અને જીવલેણ પણ. સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવો, કારણ કે આ સમય પક્ષીઓની ઉડાનનો છે. ઉત્તરાયણ દરમિયાન કે પછી તમારી આસપાસ નકામી દોરી એકત્રિત કરી તેનો નાશ કરો. પક્ષીઓ અને પશુઓની સુરક્ષા એ માત્ર વન વિભાગની નહીં, આપણી સૌની જવાબદારી છે. જો કોઈ ઈજાગ્રસ્ત પક્ષી દેખાય તો ગભરાશો નહીં. કરુણા અભિયાન અંતર્ગત તમારી એક જાગૃતિ, તમારો એક ફોન કોલ કોઈનો જીવ બચાવી શકે છે. વન વિભાગની 24/7 હેલ્પલાઇન 1926 અથવા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 પર કોલ કરો અથવા વોટ્સએપ નંબર 83 2000 પર હાય મેસેજ મોકલો અને પ્રાપ્ત લિંકમાં કરુણા અભિયાન સેન્ટર પર ક્લિક કરી તમારાથી સૌથી નજીકનું કેન્દ્ર શોધો અને પક્ષીનો જીવ બચાવો. કરુણા અભિયાન તારીખ 10 થી 20 જાન્યુઆરી ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા જનહિતમાં જારી.